માણસ ગમે તેટલી પોતાની બુદ્ધિ વાપરે પણ તે ઈશ્વર આગળ ફેલ છે। અને આજે જે કઈ મુશ્કેલીઓ ઊભી થઈ છે એનું એ પણ પરિણામ છે કે ઈશ્વરે પર્યાવરણ બનાવ્યું, જે પાણી વરસાદ ગમે તેટલો પડે અને નિકાલ કરવાની વ્યવસ્થા કુદરતે બનાવેલી હતી। પછી 50 વર્ષ પહેલા પણ 40 વર્ષ પહેલા પણ વરસાદો તો પડતા જ હતા, પણ એના નિકાલ પણ કરી શકતા હતા। આજે આપણે બિલ્ડિંગો બનાયા, મકાનો બનાયા, રોડો બનાયા, પણ એ બધું પાણી કેવી રીતે જશે એ ના વિચાર્યું। અને આજે થોડાક વરસાદની પણ ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે। હું પણ એક જીવદયા પ્રેમી છું। મારા વિડીયો તમે અનેક જોશો એટલે તમને ખ્યાલ આવશે કે આ સીતારામ બાપુ પોતે માર્ગે કરે છે। અને તમને પણ હું એટલું જ કહું, બસ આવા સમયે મન મૂકી તમારી આજુબાજુ, પછી કોઈ સોસાયટીમાં હોય, કોઈ વસાહતમાં હોય, કોઈ પણ જોયા વગર બને એટલી મદદ કરવાનો પ્રયત્ન કરો। એમાં જ ઈશ્વર છે। આપણી પરીક્ષા ઈશ્વર એમાં જ કરે છે કે મનુષ્ય મનુષ્યને મદદ કરે છે કે નથી કરતો। અને ઘણા પણ વિડીયો જોઉં છું હું, પોતે અડધા પાણીમાં લઈને કોકને બચાવતા હોય। ઘણી સંસ્થાઓ, ઘણા યુવકો આજે પૈસા કાઢી અને જે પણ તકલીફમાં હોય એને ફ્રૂટ પેકેટો જમવાનું આપે છે। એનું પણ મને ખુશી છે કે કળિયુગમાં પણ આવા ધર્મ કર્મ એ જ ધર્મ છે। માનનારા તો આવા કોઈ કાર્ય કરતા હોય એમને મદદરૂપ થાવ, એવી સંસ્થાઓને મદદરૂપ થાવ। જય સીતારામ, જય સીતારામ, જય સીતારામ।